આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે સતત ચર્ચાઓ થઈ રહી છે. કોઈ પણ સમાજ હોય, જ્યારે કોઈ દીકરી આવું પગલું ભરે ત્યારે ચર્ચાનો વિષય બનતો હોય છે. અને કહેવાય છે કે ગુજરાતની કુકિલ કંઠી કિંજલ દવે છે, તેમણે છે આંતરજ્ઞાતીય લગ્નનો નિર્ણય લીધો છે અને તેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. આ મુદ્દે જ આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે છે દિનેશભાઈ બાંભણિયા, સામાજિક પાટીદાર અગ્રણી, અને ખાસ કરીને મીનાક્ષીબેન જોશી, જે બ્રહ્મ સમાજના પણ દીકરી છે અને સામાજિક આગેવાન છે. તેની પાસેથી જ આપણે સમજવું છે કે જે આખો વિવાદ શરૂ થયો છે, બ્રહ્મ સમાજ દ્વારા તેમના પરિવારને કહેવાય છે બહિષ્કૃત કરવામાં આવ્યો છે. સૌથી પહેલા મીનાક્ષીબેન, તમારી પાસે આવવું છે, સમજવું છે કે જે સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કિંજલ દવે અને તેના પરિવાર દ્વારા જે નિર્ણય લેવાયો છે, તેને લઈને તમારું શું માનવું છે? આ નિર્ણય એકદમ બહિષ્કારનો ખોટો છે. કોઈ પણ લોકશાહી દેશમાં જ્યાં બંધારણીય અધિકાર છે દરેક વ્યક્તિને પોતાના જીવનસાથી પસંદ કરવાનો, એને આંતરજ્ઞાતીય લગ્ન કરવાનો, આંતરધર્મીય લગ્ન કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે, જો એની પસંદગી હોય તો. એટલે બંધારણીય અધિકારનું હનન છે અને આવા બહિષ્કાર કરનાર સમાજ કહેવાતા સમાજની સામે પગલા લેવા જોઈએ. મીનાક્ષીબેન, ઘણી વખત આપણે જોઈએ છે કે ક્યારેક પણ દીકરીઓ જ્યારે આવા પગલા લેતી હોય, એટલે આ તો કિંજલબેન તો ખૂબ તેમનું નામ સારું છે, પ્રખ્યાત છે, એટલે દીકરીઓ તેની પાસેથી કંઈક શીખતી હોય છે. એટલે સમાજનું એવું કહેવું છે કે કિંજલ દવેનું જે પગલું છે તેનાથી સમાજની દીકરીઓ પર ખોટો મેસેજ જઈ રહ્યો છે. કયો ખોટો મેસેજ જવાનો છે? દરેક દીકરી અને દરેક દીકરાને પોતાના જીવનસાથી પસંદ કરવાનો આ બંધારણે અધિકાર આપ્યો છે. એમાં ના જ્ઞાતિ વચ્ચે આવે, ના જાતિ આવે, ના ધર્મ આવે, ના ભાષા આવે, ના પ્રદેશ આવે. એટલે કોઈ ખોટા મેસેજની વાત નથી. લોકશાહીમાં આ મૂળભૂત અધિકાર છે. અને દીકરી વિશે જ કેમ સવાલ, દીકરા વિશે કેમ નહીં? એટલે દીકરીઓને પોતાના અધિકારનો જે ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે એની ઉપર આક્રમણ છે. હું એને વખોડી કાઢું છું. દિનેશભાઈ, તમારી પાસે પણ આવવું છે અને સમજવું છે કે જે પ્રમાણે નિર્ણય લેવાયો છે, તમે શું માનો છો? જો દરેક સમાજના પોતપોતાના રિવાજો, પોતપોતાના સંગઠનો અને પોતપોતાની સામાજિક વ્યવસ્થાનું કામ કરતા હોય છે. કિંજલબેનનો જે પ્રશ્ન છે એમાં કિંજલબેનના મુદ્દામાં બહુ પરિસ્થિતિ અલગ છે. કારણ કે કિંજલબેને પોતાની જ્ઞાતિમાં જ પોતાના એક સમાજના દીકરા સાથે અગાઉ સગાઈ અને એરેન્જમેન્ટ નક્કી કરેલું હતું. અને કિંજલબેનનું કહેવું એવું છે કે ભાઈ મારા સમાજના દીકરાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. એટલે કે જે એની વિશ્વાસ જે એની કરીને એનું સગાઈ નક્કી કરવામાં આવ્યું હશે, તો એ લગ્ન પ્રસંગમાં એમને કંઈક વિશ્વાસઘાત સાથે થયો છે એવું એમનું કહેવું છે. બીજી બાબત જે બેને કીધી કે ભાઈ સમાજ એમને સૂચન કરી શકે, સમાજ એમને સલાહ આપી શકે, પણ એને બંધન ના કરી શકે. બીજી બાબત એ છે કે દીકરી પોતે જે પાત્ર સાથે મેરેજ કરી રહી છે એ પાત્ર વિશે તમામ વસ્તુ જાણે છે અને એનો પરિવાર એમાં સહમત છે. પરિવાર એટલે એના માતા પિતા કે એના ભાઈ બહેન દીકરીઓ જે કઈ છે. તો પછી સમાજે આવું પગલું ના ભરવું જોઈએ. કારણ કે જે કઈ દીકરીઓ પોતાના માટે અને પરિવાર સક્ષમ છે, આંતરજ્ઞાતીય લગ્ન હોય કે બહારની જ્ઞાતિઓ સાથેના લગ્ન હોય, ત્યારે જે કઈ પરિસ્થિતિ ઊભી થતી હોય છે એમાં ઘણા બધા બનાવો એવા હોય છે કે જો જ્ઞાતિનો જ આગ્રહ રાખવામાં આવે તો દીકરી અથવા દીકરાને લાયક પાત્ર પણ સામે નથી હોતું. તો જ્ઞાતિના રિવાજોમાં એ દીકરી આજીવન હેરાન થતી હોય છે. ઘણા સમાજ સક્ષમ હોય કે સમાજ હોય, એનાથી આ વિષય નથી પ્રૂવ થતો. લેકિન પ્રશ્ન એ છે કે બેન દવેના બનાવમાં જે વસ્તુ બની છે, કિંજલબેન એક જાહેર જીવન, સામાજિક જીવન અને એક ખૂબ જ અભ્યાસુ હોય એવી વ્યક્તિ, મને વ્યક્તિગત એનો પરિચય ક્યારે નથી થયો, પરંતુ આપણે જે સોશિયલ મીડિયા અને મીડિયા માધ્યમથી જે જોતા હોઈએ છીએ એ પ્રમાણે એના જીવનસાથી પસંદ કરવા માટે એની પાસે સક્ષમ છે. અને સાથે સાથે અહીંયા સારામાં સારી વિષય એ હતો કે એના પરિવારે આ પાત્ર નક્કી કર્યું છે, તો પછી સમાજે એ બાબતમાં સ્વીકારી લેવું. અને બીજું કે સમાજ બહિષ્કાર કરે તો આ એક દીકરી માટે જ કેમ, જેમ બેને વાત કરી એમ આ દીકરી બ્રહ્મ સમાજમાં આવતી પોતે પોતાના સમાજના દીકરા સાથે લગ્ન ન કરે અથવા એને પસંદગીના લગ્ન સાથે લગ્ન કરે, તો એમાં છેતરપિંડી ક્યાંય થતી નથી. જો છેતરપિંડી થતી હોય તો રોકવાનો પ્રયાસ થાય કે ભાઈ એને દીકરીએ પસંદ કર્યું છે, એ પાત્રની જાતિ છુપાવવામાં આવી છે, એ દીકરીને આ જે પાત્ર છે એ પાત્ર ખોટી રીતે એને ફસાવવામાં આવી રહ્યો છે અથવા પાત્ર એને ફસાવી રહ્યો છે. આ બધા વિષયો હોય ત્યારે સમાજે ચિંતા કરવાની જરૂર હોય છે. હું આપને જણાવીશ કે અમે પણ માંગણી કરી રહ્યા છીએ કે દીકરીના લગ્નનું નોંધણી
એના ગામમાં થઈ, દીકરીના માતા પિતાને કોઈ પણ પ્રકારના ખોટા બનાવો બનતા હોય, અત્યારે આપ સૌ જાણો છો કે ઘણા બધા દીકરાઓ દીકરીઓ સાથે અથવા દીકરીઓ દીકરાઓ સાથે છેતરપિંડીથી પોતાના લગ્ન કરતા હોય છે, પોતાની જાતિ છુપાવતા હોય છે, પોતાના શરીરમાં રહેલા રોગો છુપાવતા હોય છે, પોતાની મિલકતો ખોટી બતાવતા હોય છે, અથવા તો એવા ઘણા બધા બનાવો એવા બન્યા છે કે પોતાના લગ્ન પહેલા બીજા ચોથા હોય તો પહેલા લગ્ન છે, એવી રીતે એના બાળકો હોય છે, એ તમામ વસ્તુ છુપાવીને લોકો લગ્ન કરતા હોય છે. તો આવી છેતરપિંડી ન થવી જોઈએ, અને એ છેતરપિંડી થતી હોય તો એના પરિવારોએ અને સમાજે એને મદદ પણ કરવી જોઈએ. પરંતુ જે કિંજલબેનના વાતમાં વિષયમાં જે સમાજે નિર્ણય લીધો છે એ કદાચ ઉતાવળ ભર્યો છે એવું મારું માનવું છે. મીનાક્ષીબેન, એ પણ સમજવું છે, કારણ કે ગવર્મેન્ટ છે આંતરજાતીય લગ્નોને પ્રોત્સાહન આપે છે, બીજી તરફ સમાજ છે તે બહિષ્કારની વાત કરે છે, તો આ જે આખો વિરોધાભાસ ઉભો થયો છે તેને લઈને શું માનવું છે તમારું? એ જ વાત છે ને કે આપણે જ્યારથી આઝાદી મેળવી ત્યારથી શું સ્થાપિત કર્યું કે આ દેશના બધા જ નાગરિકો સ્વતંત્ર, સમાન અને બધા વચ્ચે બંધુતા. એટલે જો બધા સ્વતંત્ર હોય, બધા વચ્ચે સમાનતા હોય અને બધા વચ્ચે બંધુતા હોય, તો પછી આ પ્રશ્ન આવે છે જ કેમ? આ પ્રશ્નને એટલા માટે વધારે એ કરવામાં આવી રહ્યો છે કારણ કે કહેવાતા સમાજ કયો છે? મારી દ્રષ્ટિએ ભારતીય સમાજ સિવાય બીજો કોઈ સમાજ મારી દ્રષ્ટિએ નથી. દિનેશભાઈ જે માનતા હોય, હું એ સાથે કદાચ અસંમત છું, માફ કરજો એ માટે, પણ એક જ છે ભારતીય સમાજ. અને ભારતીય સમાજમાં બધા માટે એક જ ધોરણો હોય, એમાં કોઈ ભેદભાવ ના હોય, એમાં કોઈ વેરો વંચો ના હોય, કોઈ સાથે અન્યાય ના હોય. કિંજલબેન કે કોઈ પણ દીકરી, મારું ફોકસ કિંજલબેન નથી, માફ કરજો. મારું ફોકસ એ છે કે દરેક દીકરીને, આ ભારતીય સમાજની દરેક દીકરીને અને દરેક દીકરાને પુખ્ત વયના હોય એને કારણે પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. એમના માતા પિતા મંજૂરી આપે કે ના આપે, એમનો પરિવાર મંજૂરી આપે કે ના આપે, એ પ્રશ્ન જ નથી, કારણ કે પુખ્ત વયના છે. જો મતનો અધિકાર માતા પિતાને પૂછીને નથી આપતી રાજ્યતંત્ર, તો પછી પોતાના જીવનસાથીને પસંદ કરવાનો જે અધિકાર છે એ ના માતા પિતાને પૂછવાની હોય, કે ના મંજૂરીની વાત હોય, કે ના સમાજની વાત હોય, કે ના પરિવારજનોની વાત હોય. દરેક પુખ્ત વયની વ્યક્તિ પોતાનું સારું નરસું વિચારી શકે છે, એટલે તો આપણે એમને પુખ્ત વયના કહીએ છીએ. એટલે દરેક દીકરા દીકરીને અધિકાર છે, અને એમાં સમાજને નામે જે લોકો અવરોધો ઉભા કરે છે એમની સામે કાયદાકીય પગલા લેવા જોઈએ, કારણ કે આપણે સ્વીકાર્યું છે કે આપણે આપણા ભારતીય સમાજમાં વધુ ને વધુ એકતા અને વધુ એ થઈ શકે એ માટે આવા પ્રકારના સંબંધોને રાજ્યતંત્ર પોતે પ્રોત્સાહન આપશે. મને યાદ છે, અમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે મોટી જાહેરાતો લાગતી હતી કે તમે આંતરજ્ઞાતીય આંતરધર્મીય લગ્ન કરો તો રાજ્ય સરકાર તરફથી તમને આવું પ્રોત્સાહન મળશે. તો એ બધું ક્યાં ખોવાઈ ગયું? અને કયા સમાજો બધા નીકળી પડ્યા છે, અને દીકરીઓ માટે જ બધા સમાજો નીકળી પડ્યા છે. આ દિનેશભાઈ કે છે એવા બધા સમાજો વાળા વાત કરી રહ્યા છે, માફ કરજો, મને નથી ગમતું કોઈને ખાસ એ કરવાનું, પણ બધા એવી વાત કરી રહ્યા છે કે માતા પિતાની મંજૂરી લેવાની. તો ભાઈ રજીસ્ટર્ડ મેરેજ કરવાનો મતલબ શું છે? પુખ્ત વયની વ્યક્તિએ કોની મંજૂરી લેવાની હોય? પોતાના જીવનસાથી પસંદ કરવાને, પોતાનો અભ્યાસ પસંદ કરવાને, પોતાની નોકરી પસંદ કરવાને, પોતાના કામના સ્થળને પસંદ કરવામાં કોની મંજૂરી લેવાની હોય? કોઈની મંજૂરી ના લેવાની હોય. એટલે દરેકને પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે કરવાનો અધિકાર આ દેશમાં બંધારણથી મળ્યો છે, અને એની ઉપર જો કોઈ હુમલો થાય તો રાજ્યતંત્ર એની સામે પગલા લેવા જોઈએ. જે પ્રમાણે મીનાક્ષીબેન, દિનેશભાઈ વાત કરી રહ્યા છે નોંધણીની, સમાજની, તમારું શું માનવું છે? જો મીનાક્ષીબેન જે વાત કરી રહ્યા છે ને એ વાત એમના લેવલથી એ વિચારી રહ્યા છે, પણ અમે એવી કોઈ માંગણી કરેલી નથી કે માતાએ ફરજિયાત કરો. અમે એવી માંગણી કરી છે કે જે લગ્નની નોંધણી દીકરી અથવા દીકરો ગુજરાતના કોઈ પણ ગામમાં જઈને કરે છે, એના બદલે દીકરીના ગામમાં થવી જોઈએ. જો વ્યક્તિ સાચી છે, વ્યક્તિ કોઈ છેતરપિંડી નથી કરતું, તો એને નોંધણી કરવા માટે બહારગામ શું કામ જવું પડે છે, ભાગી શું કામ જવું પડે છે? બીજી બાબત હું તમને વાત કરીશ કે જે ગઈકાલેનો એક બનાવ આવ્યો કે 2500 લગ્ન ખોટા રજીસ્ટર્ડ થયા. ખોટા રજીસ્ટર એટલે દીકરી દીકરાના સહીની વિષય નથી, દીકરીની હાજરી જ નથી. બીજી બાબત એ છે કે સરકારના રજીસ્ટર ઉપર એ કોઈ પણ જગ્યાએ નોંધણી કરવામાં આવી નથી. અને બીજું કે રજીસ્ટ્રેશન ફી માટે સરકારે કોઈ પણ 5 પૈસા લેવાની ફીની જોગવાઈ નથી, તો એના 1-1 લાખ રૂપિયા, 2-2 લાખ રૂપિયા શું કામ આપવામાં આવે છે? બીજી બાબત એ કરી બેને
કે સમાજો શું કરે. બેન, હું આપને એક વસ્તુ તમારી જાણમાં લાવીશ કે ભારતનો જે કઈ ઇતિહાસ છે, ભારતનો જે સંસ્કૃતિ છે, એ અલગ અલગ સમાજોથી ઓળખાયેલી છે. સમાજો, વ્યવસ્થાઓ સમાજના લોકોને સારી એવી પ્રગતિ કરી શકે, સમાજના લોકોને ઉત્થાનના કામો કરી શકે, એના માટે સમાજે કામ કરવાનું હોય છે, ન કોઈ સમાજે કોઈને રોકવાના હોય છે. પ્રશ્ન એ છે કે આઝાદીની વાત કરી, હું પણ એ બાબતમાં સહમત છું કે દીકરો 18 વર્ષનો થાય, 21 વર્ષનો થાય અને દીકરી 18 વર્ષની થાય એટલે એને સ્વતંત્ર અધિકાર છે પોતાના જીવનસાથી નક્કી કરવાનો. પરંતુ અત્યારે જે બનાવો બની રહ્યા છે સમાજની અંદર, જાહેર જીવનના માણસો છે એટલે અમારી પાસે જે બનાવો આવી રહ્યા છે, એમાં દીકરો પોતાની જાતિ છુપાવે છે, પોતાનો પરિવાર છુપાવે છે, પોતાની આવક છુપાવે છે, એના કરતા પણ વિશેષ પોતાને આ શરીરમાં રહેલા કેન્સરથી માંડીને કઈ પણ બીમારી હોય એ પણ છુપાવી રહ્યા છે. અને સાથે સાથે દીકરીને આંબા આંબલીઓ દેખાડવામાં આવી છે. અમે પ્રેમ લગ્નના વિરુદ્ધમાં અમે ક્યારેય પણ વિરોધ નથી કર્યો. અમે પ્રેમના નામે થતી છેતરપિંડીના વિરુદ્ધમાં છીએ અને આજે પણ છીએ. કારણ કે પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે, હું આપને જણાવું બેન કે એક લગ્નની નોંધણી કરવા માટે 10 મિનિટનો સમય લાગે છે. એટલે તમે આધાર કાર્ડ, તમારું સાક્ષીઓ અને તમારો ફોટોગ્રાફ્સ અને જન્મ તારીખનું સર્ટિફિકેટ ઇસ્યુ કરો છો એટલે તમારી નોંધણી થઈ જાય છે. એ નોંધણીનું સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયા પછી જ્યારે દીકરીને ખબર પડે છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે, હું એ કેસની વાત કરી રહ્યો છું કે જેમાં છેતરપિંડીનો બનાવ બની રહ્યા છે, જેમાં પ્રેમ અને સહમતિ થાય છે, એનાથી અમારો કોઈ વાંધો નથી. એટલે ત્યારે એ દીકરીને પોતાના જીવન સાથીથી જુદું થવા માટે દરેક કોર્ટ કચેરીમાં 10 વર્ષ માટે એ સર્ટિફિકેટને રદ કરવા માટેનો સમય લાગે છે. જે સર્ટિફિકેટ બનાવવા માટે 10 મિનિટનો સમય થયો. બીજી બાબત કે જે દીકરીને જેમ પુરુષ પોતે દરેક વસ્તુનો હિસ્સેદાર બને છે, પોતાની મિલકતનો વારસદાર બને છે, એવી રીતે જે કઈ દીકરી પોતે લગ્ન કરીને જે પુરુષની સાથે જોડાય છે, જે વ્યક્તિ સાથે જોડાય છે, એને 2 વર્ષ કે 3 વર્ષ પછી જ્યારે એને સંતાન બાળકો હોય છે અને બાળકોની વચ્ચે કઈ ઘર કંકાસ થાય છે અથવા કઈ કોઈ પણ અણબનાવ બને છે, ત્યારે બાળકોના નિર્વાહ માટે, દીકરીઓના નિર્વાહ માટે અને પોતાના હકો મેળવવા માટે એને કોર્ટના કચેરીના ધક્કા ખાવા માટે 10 વર્ષનો સમય લાગે. તો આવા બનાવો ન બને એના માટેની અમારી તકેદારીના ભાગરૂપો છે. અમે કહી રહ્યા છીએ કે કોઈ પણ દીકરી નોંધણી કરે છે તો એને મા બાપની સહીની જરૂર નથી, પરંતુ મા બાપને પણ એ ખબર હોવી જોઈએ કે મારી દીકરી જે લગ્ન કરી રહી છે એના ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા, બંને વ્યક્તિ અથવા એ વ્યક્તિ પોતાની જે આઈડેન્ટિટી ઓળખાણ આપી રહ્યો છે, પોતાની જાતિ અને જ્ઞાતિ ભૂલી જાઓ, પણ પોતે એમ કહી રહ્યો છે કે ભાઈ હું મારી આવક આટલી છે, મારા પાસે આટલી મિલકત છે, મારે આટલું મારે સમાજમાં મારું આવું છે, XYZ. એક કોઈ પણ ખોટી વસ્તુ પ્રેમ જીવન સાથીનો પ્રશ્ન, આ કોઈ 1-2 દિવસનો પ્રશ્ન નથી. એટલે જીવન સાથીની વચ્ચે જે બનાવ બને, જે છૂટાછેડાના પ્રમાણો વધી રહ્યા છે, એને લઈને સામાજિક ચિંતા ઊભી થઈ છે કે આ બનાવ કઈ રીતે અટકે, કે ખોટી છેતરપિંડી ન થાય, દીકરા સાથે પણ ન થાય કે દીકરી પણ સાથે. હું આપણે 1-2 કિસ્સા જણાવીશ કે હમણાં અમારી પાસે રાજકોટના જ બનાવો એવા આવ્યા છે કે દીકરાઓ જે ચાંદી અને ઇમિટેશનના કારખાનામાં કામ કરી રહ્યા છે, દીકરાઓ અથવા એ માલિક છે, જે આપણે કહેવાય છે કે એના જે મિલકતો છે એને ટાર્ગેટ કરીને બંગાળ અથવા મહારાષ્ટ્રમાંથી આવેલી દીકરીઓ એની ત્યાં લેબર કામમાં જોડાય છે. મહિનો, 2 મહિના, 5 મહિના એની સાથે લેબર કામમાંથી એને બંગાળમાંથી ફરવા લઈ જાય છે અને બંગાળ લગ્નમાં બંધનમાં બાંધીને જ આવે છે અને પછી એની મિલકતોમાં ભાગ માંગી રહ્યા છે. આ કોઈ જીવનસાથી માટેની કે કોઈ પાત્ર માટે પ્રેમની વાત નથી. આ ફક્ત તમારી સાથે છેતરપિંડી અને મિલકત મેળવવા માટેના જે કાર્યો થઈ રહ્યા છે, એમાં અમે એક સરકારને રજૂઆત કરી છે કે ભાઈ આવી રીતે જે બનાવો બની રહ્યા છે અને લોટ ઓફ બનાવો, 1, 2, 5 ની વાત કરીએ એવી વાત નથી, લોટ ઓફ બનાવો દરેક રાજકીય સામાજિક આગેવાનો આ વસ્તુથી જ્યારે માતા પિતા આવે છે ત્યારે. બીજું બેન આપણે જેમ વાત કરીએ કે માતા પિતાની સહમતિની જરૂર 100% નથી અને અમે માતા પિતાની સહમતિનું વાત કરતા પણ નથી, કારણ કે સાટાપાટા પ્રથા સૌરાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે. મધ્ય વર્ગોમાં અને નાના વર્ગોમાં અથવા જે જ્ઞાતિઓ ધાર્મિક રીતે અને આવી રીતે જોડાયેલી છે તેમાં સાટાપાટા પ્રથાની બહુ પ્રથા છે. હવે દીકરાને સારું પાત્ર મળે એટલે દીકરીને ગમે તેવા પાત્ર સાથે પરણાઈ દેવા માટે માતા પિતા આગ્રહ રાખતા હોય છે. તો અમે આવા કેસોમાં ના પાડી રહ્યા છીએ કે માતા પિતાની સહીની જરૂર નથી, પરંતુ માતા પિતાને
પોતાની દીકરી સાથે છેતરપિંડી થતી હોય તો એનું ઓબ્જેક્શન લેવાની સત્તા હોવી જોઈએ કે ભાઈ મારી દીકરીનું આધાર કાર્ડ જે રજૂ થયું છે અથવા સામે દીકરાનું આધાર કાર્ડ જે રજૂ થયું છે અથવા જે દીકરાના લગ્ન થયા છે એ પ્રથમ લગ્ન નથી, આ બીજા લગ્ન છે, ત્રીજા લગ્ન છે, અથવા બાળક છે, અથવા એની મિલકતો. જેમ ચૂંટણી આપણે ઉમેદવારની વાત કરી રહ્યા છીએ કે ઉમેદવાર ચૂંટણી લડતો હોય તો એને ચૂંટણી લડવા વખતે પોતાની તમામ વસ્તુ ડિક્લેરેશન કરવું પડે છે. તો એમાં જો એ ખોટી માહિતી આપે છે અથવા કોઈ માહિતી છુપાવે છે તો એને ગેરલાયક કહેવામાં આવે છે. તો એવી રીતે જે લગ્નોની નોંધણી થઈ રહી છે એમાં ખાસ કરીને બોગસ લગ્નોની નોંધણીની વાત કરી રહ્યા છે કે એક ગામમાં 2500 લગ્ન રજીસ્ટર થાય છે અને એ તમામ લગ્નો એ ગામના બાના લોકોના હોય છે. બીજું કે તલાટી મંત્રી હોય કે નોંધણી અધિકારી હોય એ એમ કહી રહ્યા છે કે અમે તો ગમે તે કરીએ, અમને કોઈ કાયદો રોકી શકતો નથી. અને મેં કીધું એમ એક તલાટી મંત્રી 1 વર્ષની અંદર 50 કરોડ રૂપિયાનું કલેક્શન કરે છે પોતાના લગ્ન નોંધણીમાંથી. તો આ તો સમાજ માટે દૂષણ ઊભું થાય છે અને સમાજ વ્યવસ્થા કે સામાજિક વ્યવસ્થા કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ એમાં સ્વતંત્રતા પહેલા છે અને સ્વતંત્રતાના નામે થતી છેતરપિંડીની સામે અમારો વિરોધ છે. જે પ્રમાણે દિનેશભાઈએ વાત કરી મીનાક્ષીબેન કે સાટા પાટા પ્રથા અને કિંજલબેનની જે 2018માં સગાઈ થઈ હતી ત્યારે પણ એ જ થયું હતું ને તેમણે આક્ષેપ પણ કર્યો છે કે એ આખી પ્રથાથી તેઓ પણ ક્યાંક વ્યતીત થયા હતા. હવે જે અત્યારે તમને લાગી રહ્યું છે કે ટેકનોલોજીનો જમાનો છે, લોકોની વિચારધારામાં બદલાવ આવ્યો છે, તો એ પ્રથાઓ હજુ પણ ઘણા એવા સમાજ છે કે તમે ત્યાં છેવાડાના વિસ્તારોમાં હજુ પણ એ ચાલુ જ છે કે એ પ્રથાઓ છે અને તેને લઈને ઘણી બધી કહેવાય છે કે યુવાધનને આખી સમાજ વ્યવસ્થાને નુકસાન થતું હોય. એટલે આપણે જે મુશ્કેલીનો વિષય છે, મારે ફરીથી ધ્યાન દોરવું છે કે આપણે આઝાદ થયા રાજકીય રીતે, પણ સામાજિક સાંસ્કૃતિક રીતે હજુ નથી થયા. કારણ કે આપણે સમાજનું લોકશાહીકરણ નથી થઈ રહ્યું. આપણે બધાને સમાન રીતે જોતા નથી. આપણે બધાની સ્વતંત્રતાનો આદર કરતા નથી. આપણે બધા વચ્ચે બંધુતા છે વાત માનતા નથી. આટલા વર્ષો પછી પણ આ ઊંચ નીચના ભેદ, આ ઊંચા કહેવાય ના નીચા કહેવાય વિરોધ કેમ છે? કારણ કે એમના સમાજની ધારણા પ્રમાણે એમના સમાજ કરતા કોઈ નીચા છે અને ભારતના સમાજમાં બધા જ જ્ઞાતિઓ ઉપર નીચે વાળી છે, કોઈ સમાન છે જ નહીં. મોટી મુશ્કેલી એ છે. અને જે પરિસ્થિતિ છે, આ સાટા પદ્ધતિ હોય કે બહુ જ બધા રિવાજો એવા છે જે ખરેખર ગેરકાયદેસર જાહેર થવા જોઈએ અને કરનાર સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ. દિનેશભાઈ બધી ચિંતા કરે છે દીકરીઓની, હું સમજ છું કે છેતરપિંડી થાય છે. આ તલાટીએ 2500 લગ્ન, તો તલાટીને ફાંસીએ લટકાવો ને. કેમ નથી પકડતા તલાટીને? દીકરીઓને શા માટે એ માટે સજા કરવાની? તલાટીનો વાંક છે, તલાટીને પકડો. એ નથી થઈ રહ્યું, એને બદલે દીકરીઓ ઉપર કોઈને કોઈ રીતે બંધનની વાત છે. એ સારા શબ્દોમાં હોઈ શકે, એમની કલ્યાણની રીતે હોઈ શકે, એમની કાળજીના સંદર્ભ નામ દઈને હોઈ શકે, પણ દીકરીઓ ઉપર અંકુશ આપણે ચાલુ રાખવા માંગીએ છીએ. બધી અદ્યતન ટેકનોલોજી વાપરવી છે, બધી સગવડો વાપરવી છે, પણ સામાજિક રીતે આપણી માનસિકતા હજુ સામંતશાહી છે. અને મીનાક્ષીબેન, સંપૂર્ણપણે હા, સત્તામાં કોઈ પણ હોય, એ જ્ઞાતિની સમાજમાં આગેવાન હોય કે વડા હોય, એ બધાને કોઈને ઉપર અંકુશ રાખવો છે. આ લડાઈ મૂળ છે અંકુશની, વર્ચસ્વની, અને બધા અંકુશ જતો કરવા માંગતા નથી. જેટલા પ્રતિબંધો છે, જેટલા પ્રકારના એ છે, બધું બહેનો ઉપર છે અને બહેનોની કાળજી બહુ લેવા માંગે છે આપણો સમાજ. એટલે તો આટલા બધા બળાત્કારના કિસ્સા થાય છે. એટલે તો આપણે સ્ત્રી ગર્ભ હત્યામાં હાઈએસ્ટ છીએ. એટલે તો આપણી બહેનો 65% કુપોષણથી પીડાય છે. બહુ ચિંતા કરીએ છીએ આપણે બહેનોની, આપણે દીકરીઓની બહુ ચિંતા કરીએ છીએ. ગુજરાત મોડેલ છે, વાહ! આ કેવો મોડેલ છે? 65% બહેનો કુપોષણથી પીડાય છે. આટલા બધા બળાત્કારના કિસ્સા રોજ બને છે. આપણે શું કરી લઈએ છીએ? દીકરીઓ માટે શું કરી લીધું આપણે? આપણે બધા લોકો, કન્વિક્શન રેટ ગુજરાતમાં માત્ર 10% છે. બળાત્કારના કિસ્સાઓમાં બાળ લગ્નો કેટલા થાય છે? હમણાં આંકડા આવ્યા. હમણાં મહેસાણાની કહાની કેવી આવી? આ દીકરીઓ બધી પ્રેગ્નન્ટ છે એટલે કે બાળ લગ્નો થઈ રહ્યા છે. આ બધાને રોકવા આપણે કશું નથી કરવું, માત્ર દીકરીઓ ઉપર પ્રતિબંધ લાદવો છે. અને બધા સમાજોને એમ લાગે છે કે અમે અમારો અંકુશ બહેનો ઉપર છોડવા તૈયાર નથી, કારણ કે પિતૃસત્તાક માનસિકતા છે. લોકશાહી લાવી દીધી રાજકીય રીતે, બસ એકવાર મત આપી આવો પછી તમારે ચૂપ રહેવાનું.
ગમે તેટલી વેદના હોય, પારુલબેન ઠક્કરે બહુ સરસ કવિતા લખી છે, તમને ભાગવતીબેન ખબર હશે. હા ગમે તેટલી વેદના હોય પણ તારે ચૂપ રહેવાનું, તારે બોલવાનું નહીં. અને એ પરિસ્થિતિ ગુજરાતમાં બહુ આદર્શ ગણાય. જો કોઈ બોલે તો તમે નકામા છો, તમે સમાજ વિરોધી છો, તમને શિસ્ત ગમતી નથી, તમે આવા પ્રકારના અવરોધો પેદા કરો છો. સમાજમાં બધું જાળવવા માટે છે, આ બધું જાળવવા માટે છે તો ક્યાં જળવાઈ રહ્યું છે? બધાનો વિનાશ થઈ રહ્યો, છૂટાછેડા કેટલા થઈ રહ્યા છે એ તો મને કહો. જે જે મા બાપ પસંદ કરીને, તપાસ કરીને, મોદાર ઇતિહાસો તપાસીને, કુંડળીઓ મેળવીને, મેડિકલ રિપોર્ટ હજુ આપણે ત્યાં મેળવાતા નથી, હજુ એવી કોઈ જોગવાઈ છે નહીં. રોગની વાત, એની વાત, પ્રોપર્ટીની વાત બધી કહી રહ્યા છો, પણ આપણા તપાસ કરાયેલા લગ્નોમાં કેટલા છૂટાછેડા થઈ રહ્યા છે? એ તો એવું તો કઈ છે ને કે છૂટાછેડા માત્ર પસંદગીના લગ્નમાં થઈ રહ્યા છે? હજારોની સંખ્યા, ફેમિલી કોર્ટમાં કેટલા કેસ ભરાવા છે, અમને રોજ સમાચાર મળે છે, રોજ બહેનો આવે છે. શું કરીએ? કેવી ટ્રેજેડી છે? નથી હું જતી, કારણ કે સમાજનું એવા પ્રકારનું દૂષણ, આપણે એવા પ્રકારના રોગનો ભોગ બન્યા છીએ કે જેની તરફ આપણે જોવા નથી માંગતા. પરંતુ આવા મુદ્દાઓ, વ્યક્તિની સ્વતંત્રતા ઉપર હુમલો કરવામાં આપણને બધાને બહુ રસ પડે, અને એટલે એનો ચર્ચા ચાલે, એનો વિવાદ ચાલે, અને એને લઈને બધા પોતપોતાની એમના પહેલા સાથીદાર કોણ હતા કે એમાં શું કામ પડવાનું? એમનું વ્યક્તિગત જીવન છે, મારે શું કામ એમાં વાત જ કરવાની હોય? આઈ ડોન્ટ હેવ એની રાઈટ ટુ એન્ક્રોચ હર પ્રાઇવસી. અને આપણે આ બધી ચર્ચાઓ કરી રહ્યા એમના અંગત જીવન વિશે, આપણને કોઈને અધિકાર નથી. લેટ હર ડિસાઇડ, ઇટ ઇઝ હર રાઈટ ટુ ડિસાઇડ હર વે ઓફ લાઈફ. આપણે બધા આટલું માની લઈએ, બહેનોને પોતાનો જીવન પસંદ કરવાનો, પોતાનો જીવનનો રસ્તો, જીવન સાથી, એ બધું જ પસંદ કરવાનો અધિકાર છે. દીકરા જેટલો જ દીકરીને છે, એ વાત માની લઈએ તો પછી આ બધી માથાકૂટો નહીં થાય. આ બધી ચર્ચાઓ કરવાને બદલે બહુ બધી ચર્ચાઓ કરવાની છે. આપણે કુપોષણની ચર્ચા કરવાની છે, બહેનોની નિરક્ષરતાની ચર્ચા કરવાની છે, આ બાળ લગ્નોની ચર્ચા કરવાની છે, દહેજની ચર્ચા કરવાની છે. એ કરવામાં વધારે સમય આપીએ, કોઈના વ્યક્તિગત જીવનમાં ખણખોદ કરવાને બદલે. ધન્યવાદ. મીનાક્ષીબેન, તમને એ પણ સવાલ પૂછવો છે કે જે પ્રમાણે અત્યારે પ્રશ્નો ઉઠ્યા, એ તો આખરે સામાજિક જે આખું માળખું છે ને, ખંડનને લઈને ઉઠ્યા છે કે ભાઈ સામાજિક માળખાનું ખંડન થઈ રહ્યું છે. મારો સવાલ પણ એ જ છે કે જ્યારે દીકરાઓ આવું કરે છે ત્યારે કેમ સમાજમાંથી અવાજ નથી ઉઠતો? કે કોઈની દીકરીને તમે લાવો છો ત્યારે કેમ આવા પ્રશ્નો નથી થતા? કેમ સમાજના આગેવાનો આગળ નથી આવતા? ના, પણ સામાજિક રીતે કોઈ ખંડન થઈ જ નથી રહ્યું, હું તો એ કહેવા માંગુ છું. એટલે હું એવું નથી ભારતીય કહેતી, સમાજ તૂટી બ્રહ્મ રહ્યો છે, સમાજના આગેવાનોનો એવો આક્ષેપ જ્ઞાતિના છે કે સમાજો મજબૂત થઈ રહ્યા છે, જ્ઞાતિની વોટ બેંકો મજબૂત થઈ રહી છે. આ જ્ઞાતિ સમાજોનું આટલું વર્ચસ્વ ગુજરાતમાં, કારણ કે ગુજરાતના રાજકીય ક્ષેત્ર પર એમનો પ્રભાવ છે, એ વોટ બેંકો બની ગઈ છે. એટલે સમાજ પોતાનું વર્ચસ્વ એ કરે, કારણ કે વોટ બેંક છે. કયો સમાજ? મેં ફરીથી હું કહું છું, ભારતીય સમાજ એક જ સમાજ છે. ભારતીય સમાજનું ખંડન થઈ રહ્યું છે, કારણ કે અંદરો અંદર ઝઘડા થઈ રહ્યા છે, એકબીજા પ્રત્યે દુશ્મનાવટ થઈ રહી છે, ભાતના પૂર્વગ્રહો લઈને ચાલીએ છે. ભારત મારો દેશ છે, મને ભારતીય હોવા વિશે ગર્વ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એ પ્રતિજ્ઞા આપણે ભૂલી ગયા છીએ. આપણે તો એકબીજાના દુશ્મન છે. મને તો મારા આના હોવાનો ગૌરવ છે, પણ ભારતીય હોવાનો ગૌરવ નથી. મને તો ગુજરાતી હોવાનો ગૌરવ છે, મને તો મરાઠી વાળા જોડે ઝઘડો છે, મને તો પેલા વાળા લોકો જોડે ઝઘડો છે, કારણ કે તો આવા છે, તેવા છે. એવું તો ચાલી રહ્યું છે ને ભગવતીબેન, એની તો ચિંતા છે. ભારતીય સમાજ ખંડિત થઈ રહ્યો છે, જ્ઞાતિના સમાજો મજબૂત થઈ રહ્યા છે, કારણ કે વોટ બેંકો બની ગયા છે. રાજકીય ક્ષેત્રો પર એમનો પ્રભાવ છે, અને પ્રભાવને રાજ્ય પોતે પ્રોત્સાહિત કરી રહ્યું છે. સૌથી અફસોસની વાત તો એ છે કે રાજ્ય પોતે પ્રોત્સાહિત કરી રહ્યું છે, જે લોકશાહીમાં બિન લોકશાહી પ્રવૃત્તિ છે. આપણે બધા નાગરિકો સાથે મળીને આ વલણોની સામે અવાજ નહીં ઉઠાવીએ તો બહુ મુશ્કેલી થશે. કાલે આપણે આ ચર્ચા પણ નહીં કરી શકીએ. તમારી ચેનલ આગળ કોઈ દેખાવો કરવા આવશે કે તમે આ ચર્ચા બંધ કરી દો, તમને ચર્ચા કરવાનો અધિકાર નથી, તમારી સ્વતંત્રતા નથી મીડિયાની. અને એવું બનેલું છે. હું ઘણી ચેનલોમાં ચર્ચામાં ગયેલી છું, કેટલા એવા સેન્સિટિવ મુદ્દા છે કે જ્યાં આવીને લોકો ધમાલ કરે, ટોળું એને એ કરી કાઢે. તો આપણને ટોળાશાહી જોઈએ છે કે લોકશાહી વ્યવસ્થા જોઈએ છે, જ્યાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાને આધારે દરેક નિર્ણયની પરખ કરવામાં આવે, અને એ નિર્ણય મને અયોગ્ય લાગી શકે વ્યક્તિગત રીતે,
પણ એનો વિરોધ કરવાનો મને અધિકાર નથી જો એ સમાજને કોઈ નુકસાન ન કરતો હોય તો. ભારતીય સમાજને, જે ભારતીય સમાજનું ધારાધોરણ છે, બંધારણે જે આપણને ઘડી આપ્યું છે, જે આઝાદી લડતની સંઘર્ષમાંથી આવેલું છે, આમાંથી ટપકેલું નથી. ભારતની સમાજ સુધારણાની ચળવળમાંથી પણ એ વસ્તુ આવેલી છે. રાજા રામમોહન રાયને જો બ્રિટિશ એજન્ટ કહેતા હોય મધ્યપ્રદેશના મંત્રી, તો પછી એવા મંત્રીઓથી આપણો દેશ ચાલી રહ્યો છે. રાજા રામમોહન રાયને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જે સમાજ સુધારણા માટે ધર્મગુરુઓ સામે લડ્યા, જે ધર્મગુરુઓ એમની સામે હતા, એમણે કહ્યું કે નહીં, આ બહેનોનું સામાજિક સન્માન સૌથી અગત્યનો મુદ્દો, અને કોઈ બહેનો પર અત્યાચાર કરવાનો અધિકાર કોઈ ધર્મને નથી. એટલે મહેરબાની કરીને આપણે ભૂલીએ નહીં, આપણા દેશની સમાજ સુધારણાની ચળવળ, આપણા દેશની આઝાદી ચળવળ, એને ખભે ચડીને આપણે 2025માં ઉભા છીએ એ વાત ભૂલવી ના જોઈએ. જે પ્રમાણે દિનેશભાઈ, મીનાક્ષીબેને વાત કરી કે બધાને અધિકાર છે, પરંતુ તમને એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, કોઈ એક સમાજની નહીં પણ દરેક સમાજો એકતાની જરૂર છે, ખરેખર જે બધાને જે મળતા હોય છે હકો, એનું ક્યાંક ખંડન થઈ રહ્યું હોય ને, એટલે જ આ બધી આપણે ચર્ચાઓ પણ કરવી પડે. કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય કે ન માત્ર કિંજલ દવે, કોઈ પણ દીકરી જાય ત્યારે સમાજ જ હોય છે કે તે પરિવારને ક્યાંક નીચું કહેવાય છે કે એવા મેણા ટૂણા મારતા હોય છે અને કહેતા હોય છે કે તમારી દીકરી ગઈ છે, ને લઈને સમાજ અને અમારા પરિવારનું ક્યાંક છે નીચું જોવું પડે છે. એટલે એવું પણ તમને લાગે છે કે સમાજ પણ ક્યાંક જવાબદાર છે, કે પછી તમને એવું લાગે છે કે દીકરીઓની જે ઉંમર છે 21 વર્ષની હોય કે 18 વર્ષની હોય, દીકરીમાં ઘણી વખત આપણે જોઈએ કે પરિપક્વતા નથી હોતી, તેને લઈને આવા કિસ્સાઓ વધે છે? બેને વાત કરી સ્વતંત્રતાની. સમાજ વ્યવસ્થા હંમેશા સ્વતંત્રતાની સાથે જોડાયેલી છે, જોડાયેલી રહેવાની છે. હું તમને કહું કે ગુજરાતમાં કોઈ વ્યક્તિ એમ કહેશે કે મારે દારૂ પીવો છે, મારા શરીર માટે મને સ્વતંત્રતા છે, તો કાયદો શું કામ બનાવવામાં આવ્યો છે દારૂબંધીનો? કે સમાજ વ્યવસ્થા જે સારા તજજ્ઞો અને લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે ગુજરાત, ટેકામાં છીએ, નહીં બેન, હું એમ કહું, સાંભળો મારી વાત. કમલના ટેકામાં છીએ. હા, હું એમ જ કહું છું, પણ કોઈ વ્યક્તિએ એમ કીધું કે મારે દારૂ પીવો છે અને હું સ્વતંત્ર છું મારે દારૂ પીવા માટે, મારા શરીરને શું નુકસાન ન પહોંચાય એ મને ખબર છે, તો એના માટે કાયદો બંધન નથી. કોઈ વ્યક્તિ એમ કે છે કે ભાઈ હું હેલ્મેટ નથી પહેરવા માંગતો, હેલ્મેટ પહેરવાની સ્વતંત્રતા એવી છે કે એ સરકારે એવું કીધું ભાઈ તમારા શરીર માટે સારું છે, તમારી સેફટી માટે સારું છે, જે એક્સિડન્ટના બનાવો બની રહ્યા છે એના માટે કાયદો બનાવ્યો છે કે હેલ્મેટ પહેરવું જોઈએ. પણ લોકો કહી રહ્યા છે કે ભાઈ અમારે હેલ્મેટ નથી પહેરવું, અમે સ્વતંત્ર છીએ, અમે જેમ રખડવું એમ રખડી શકીએ. એટલે જે રીતે કાયદાને સમજીએ અથવા કાયદાને ન સમજીએ, પ્રશ્ન ત્યાં છે કે સમાજ વ્યવસ્થા એ કોઈ પણ સમાજ હોય, એમાં હું પટેલ, બ્રાહ્મણ, ઠાકોર, દલિત, એસી એની વાત હું નથી કરી, હું દરેક સમાજની વાત કરી રહ્યો છું.